ઉત્તરાખંડના ધરાલીમાં સેનાએ મોરચો સંભાળ્યો છે અને કમ્યુનિકેશન નેટવર્ક ફરીથી સ્થાપિત કરવામાં આવ્યું છે। ફસાયેલા લોકોનો પરિવાર સાથે સંપર્ક કરાવવામાં આવ્યો। ઇન્ટરનેટ આધારિત કોલ્સ દ્વારા પરિવાર સાથે વાત કરાવવામાં આવી રહી છે। ફસાયેલા લોકોને સેનામાં જવાનો રાહત પહોંચાડી રહ્યા છે। હર્ષિલમાંથી હેલિકોપ્ટરથી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। તો સેટેલાઇટ ફોનથી હવે લોકો જે ફસાયેલા લોકો હતા તેમને પરિવારજનોને કહી રહ્યા છે કે તેઓ ઠીક છે, થોડા દિવસમાં પરત આવી જશે। હાલમાં જે મુશ્કેલી સર્જાઈ જેના કારણે તમામ નેટવર્ક એકદમ ડાઉન થયું હતું, પરંતુ હવે ભારતીય સેના દ્વારા મોરચો સંભાળી લેવામાં આવ્યો છે અને સેટેલાઇટ ફોનની મદદથી લોકો પોતાના પરિવાર સાથે સંપર્ક કરીને તેમને પોતાના સમાચાર પણ આપી રહ્યા છે અને બીજી તરફ રેસ્ક્યુ ઓપરેશન પણ ક્યાં ચાલુ છે। આપ જોઈ રહ્યા છો કે હેલિકોપ્ટરની મદદથી લોકોને એક સ્થળેથી જ્યાં તબાહીના દ્રશ્યો છે, જ્યાં લોકો ફસાયેલા છે, ત્યાંથી લઈને હોટલ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે। રાહત બચાવ કામગીરી હજુ પણ કેટલોક સમય ચાલે તે ખૂબ જ સંકેત પણ આપી રહ્યું છે, કારણ કે હજી પણ ઘણા બધા લોકો જે છે તે ત્યાં ફસાયેલા જ છે। તો ફસાયેલા લોકોનો પરિવાર સાથે સંપર્ક કરાવો અને ત્યારબાદ તેમને રાહત શિબિરોમાં ખસેડવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત હેલિકોપ્ટરની મદદથી તેમને ફૂડ પેકેટ્સ પણ આપવામાં આવી રહ્યા છે। એમ્બ્યુલન્સની પણ મદદ લેવામાં આવી રહી છે કે જ્યાં ઘાયલ લોકો હોય તેમને તરત જ સારવાર મળી રહે।